કરોડોના ખર્ચે બનેલી સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ઓપરેટરો ન હોવાથી મશીનો ઢૂર ખાઈ રહ્યા છે. ગરીબોને પાસે પૈસા ન હોવાથી અને ગાંધી હોસ્પિટલમાં ઓપરેટરો ન હોવાથી ગરીબોને હજારો રૂપિયા ખર્ચીને સીટી સ્કેન અને MRI કરવા માટે ખાનગી લેબમાં જવું પડે છે. ત્યારે હવે આ મુદ્દાને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળ્યું છે. શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં કરોડો રૂપિયાના આરોગ્યના મશીનો કાટ ખાઈ રહ્યા છે, પણ એને ઓપરેટ કરવા વાળું કોઈ છે નહીં. ઓપરેટરોના અભાવે સીટી સ્કેન અને MRI સહિતના મશીનો ગાંધી હોસ્પિટલમાં ધૂળ ખાઈ રહ્યા છે. આથી હવે પરિસ્થિતિ એવીમાં આવીને ઊભી રહી છે કે લોકોને સીટી સ્કેન અને MRI કરવા માટે ખાનગી લેબમાં જવું પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો સરકાર લાવી શકી નથી અને ગરીબોને વારંવાર પોતાની પાસે પૈસા ન હોવા છતાં પૈસા ઉછીના લઈને ખાનગી લેબમાં જવું પડે છે. ત્યારે હવે કોંગ્રેસ આને લઈને આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ. આપણી ગાંધી હોસ્પિટલ જે જિલ્લાની મેઇન હોસ્પિટલ ગણાય, ત્યાં કરોડો રૂપિયાની મશીનરી ઓપરેટરોના વાંકે અભાવે કે સ્ટાફની પૂરતી ભરતીના અભાવે વર્ષોથી પડી છે, કાટ થઈ રહી છે. એટલે આરોગ્યની સેવા ખરેખર ખૂબ કતરી છે. CHC કે PHC સેન્ટરોમાં પૂરતો ભરતી નથી, એની ડોક્ટરો નથી અને ડોક્ટરો છે તો કોઈ સ્પેશિયાલિસ્ટો નથી. એટલે આ બાબત ખૂબ જ ગંભીર ગણાય. ખરેખર જો આ લોકો વાતો કરે છે કે અમે લોકો માટે છીએ, બધાનો વિકાસ કરીએ છીએ, તો આરોગ્ય સેવા એ મહત્વની સેવા છે. તો વહેલી તકે આ સેવાઓમાં એમને ભરતી કરી સાધનો ચાલુ કરાવવા જોઈએ. નાના માણસો બિચારા લાખો રૂપિયા ખર્ચીને ખાનગી દવાખાને નથી જઈ શકવાના. એટલે માટે નાના માણસો માટે આ અમને કરવું જોઈએ. સરકાર આરોગ્ય પાછળ કરોડોનું બજેટ ફાળવે છે, પણ જ્યારે આરોગ્ય સુવિધા ગરીબોને આપવાની વાત આવે છે ત્યારે આરોગ્ય પાછળ ખર્ચેલા પૈસા ક્યાં ગયા તે પ્રશ્ન ઊભો થાય છે. આજે ફરી એકવાર એવી ઘટના સામે આવી છે જે સરકારને અનેકો સવાલોના ઘેરામાં નાખે છે. હવે એવું પણ નથી કે આ ગાંધી હોસ્પિટલમાં માત્ર એક જ સમસ્યા છે. આની પહેલાં પણ આવી અનેક સમસ્યાઓનો સામનો આ હોસ્પિટલ કરી ચૂકી છે, પણ સરકાર જાણે આ હોસ્પિટલમાં કોઈ ગરીબનો ઈલાજ થાય તે ઈચ્છતું નથી. ત્યારે અનેક સમસ્યાઓની વચ્ચે ગરીબો અહીં ઈલાજ કરવા મજબૂર છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.